હેલો ગાઈસ, અમે આવ્યા છીએ અત્યારે બોચરમાના મંદિરે, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તમને બતાવું કે બોચરમાનું મંદિર કેવું છે. ચલો, આ છે પાર્કિંગ પાછળ અમારા. ચલો હવે અંદર તમને દર્શન કરાવીએ બજારના બધું છે. વિરમગામ તરફથી આવવાનો રસ્તો બોચરમાના મંદિરે, અને આ બીજો રસ્તો છે જે મહેસાણાથી અવાય છે. બે રસ્તા પડે છે, અને આ છે આપણે મંદિર જવાનો રસ્તો. જોઈ શકો છો તમે, બતાવું છું અંદરથી મંદિર તરફ જવાનો રસ્તો. ચલો હવે આપણે અંદર જઈએ. તરફ જવાનો રસ્તો છે, જોઈ શકો છો. તમને પ્રસાદ બધું અહીંયા મળી જશે. ચુંદડી, માતાજીના નારિયેળ, શ્રીફળ, કંકુ. બસ આ જોઈ શકો છો, બજારમાં છે મંદિરના ગેટના સામે. મંદિરનો ગેટ છે. અમે અંદર જઈ રહ્યા છીએ. ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો. બૂટ શૂઝ માટે ઉતારવા માટે આવી ચૂક્યા છે ગાઈસ. જો આવી ગયા અમે મંદિરમાં. હવે તમને અંદર લઈ જશું. અહીંયા માતાજીના મંદિરે ઠંડુ પાણી પણ મળે છે. વ્યવસ્થા સારી છે, જોઈ શકો છો. મંદિર બને છે. બોચરમાના મંદિર, બોચરાજી ધામ જોઈ શકો છો ગાઈસ તમે. આ જોજો, બોચરમાની પેન્ટિંગ બહુ સરસ બનાવી છે, જોઈ શકો છો. એક પર કમેન્ટમાં લખજો, જય માતાજી, જય બોચરમા. જો ગાઈસ, આ મંદિર બનવાનું છે નવું માતાજીનું. આ નવું મંદિર બનશે. અહીંયા કામ ચાલુ થઈ ગયું છે નવા મંદિરનું. જો ગાઈસ, માતાજીની બાધાના આ બધી તસવીરો છે. તમારી મનોકામના પૂરી થાય, માતાજી કરે, એટલે આવી તસવીર તમે ભરાઈ શકો છો. જો આ માતાજીની તસવીર. જય બોચરમાં કમેન્ટમાં લખજો. હવે આપણે જઈએ માનસરોવર નદી છે. અહીંયા ઘાટ, એક તલાવ નાનું. આ એક મંદિર જ છે માતાજીનું. આ બી એક માતાજીનું મંદિર છે. હવે આપણે જઈએ છીએ માનસરોવર. જો ગાઈસ, આ મંદિર બને છે. અહીંયા કામ ચાલુ જ છે. હેલો ગાઈસ, અમે માનસરોવર કુંડમાં આવ્યા છીએ. માતાજી બોચરમાના ત્યાં પાછળની સાઈડ આવેલું છે, જોઈ શકો છો તમે. આ માનસરોવર કુંડ છે. અહીંયા સૂચના આપવામાં આવેલી છે, શ્રીફળ કે બાબરીના અહીંયા વિસર્જન કરવાની. આ જુઓ,
અહીંયા બાબરીની પ્રથા ચાલે છે, બતાવી શકું છું તમને, જોજો મિત્રો. આ છોકરાનું મુંડન કરાયું છે, જો એની બાબરી હતી. અમારા દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે માતાજીના. તમને સારો વિડીયો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર કરજો, કોમેન્ટ કરજો. અને બીજું કોઈ વિડીયો તમારે અમદાવાદ ગુજરાતનું માતાજીના દર્શન કરાય તો કોમેન્ટમાં લખજો. જય બોચરમાં.